લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમદાવાદ નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમએચ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વાલી સભા યોજાઈ. રાજ્યની વિવિધ શાળાઓમાં હિંસક ઘટનાઓ વધી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારી શાળામાં 30 ઓગસ્ટના રોજ અમદાવાદ નવા વાડજની લાયોનેસ કર્ણાવતી એમએચ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વાલી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં શાળાના પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફ સભ્યોએ વાલીઓને સંબોધતા જણાવ્યું કે બાળકોની સુરક્ષા અને સારા ભવિષ્ય માટે ઘર તથા શાળા બંનેનું સંયુક્ત યોગદાન જરૂરી છે. સભામાં મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી અને આ મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં બાળકોની મિત્ર મંડળ પર નજર રાખવી, તેઓ કોની સાથે સમય વિતાવે છે તે જાણવું જરૂરી છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ, બાળકો કેટલો સમય અને કઈ પ્રકારની સામગ્રી જુએ છે તે ચકાસવું. ઘરમાં સંવાદ, બાળકો સાથે દરરોજ વાતચીત કરવી, તેમની મુશ્કેલીઓ અને લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવો. શાળાની પ્રવૃત્તિઓમાં સહભાગ થવું. વાલીઓએ શાળાના કાર્યક્રમોમાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ. બાળકોમાં સકારાત્મક વિચારસરણી, સહકાર અને દયાભાવ વિકસાવવો. બ્લેડ, કટર, કાતરી જેવી વસ્તુઓ બાળકો શાળામાં ન લાવે તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ. નિયમિત બેગ ચેક કરવું. વાલીઓએ પોતાના બાળકોની સ્કૂલ બેગની સમયાંતરે તપાસ કરવી જોઈએ. જો બાળકોના વર્તનમાં અચાનક બદલાવ આવે તો તરત જ શાળાને જાણ કરવી જોઈએ. સભાના અંતે વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે તેઓ પોતાના બાળકોને સુરક્ષિત વાતાવરણ આપી સારા સંસ્કાર આપે, જેથી શાળામાં તથા સમાજમાં હિંસક પ્રવૃત્તિઓ અટકી શકે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.